श्री रामचंद्र भगवान की जय। प्रेम से बोलो सोमनाथ महादेव की। अपने अपने मात पिता की ओम नमः पार्वती पते हर हर महादेव। तो नमामि समीशान निर्वाण रूपम विभु व्यापक्रम ब्रह्म वेद स्वरूपम निजम निर्गुणम निर्विकल्पम निरीहम चिदाकाशमाकाशवासम भजेहम। तो निराकार मोकार मूलम तुरीयम अनगिरा ज्ञान गोती तुमीशम गिरीशम। हे करालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम। तुषाराद्रिशंकाश गौरम गंभीरम मनोभूत कोटि प्रभा श्री शरीरम स्फुरन मौलिकल्लोलिनी चारु गंगाल शब्दाल बाले दुकंठे भुजंगा। चलत कुंडलम भ्रूसुनेत्रम विशालम प्रसन्नाननम नीलकंठम दयालम मृगाधीश चर्मांबरम मुंडमालम प्रियम शंकरम सर्व नाथम भजामी प्रियम शंकरम सर्वनाथम भजामी। એવું આજનું ભજન ભાવનું આયોજન સ્વર્ગસ્થ સુરેશભાઈ બળવંતરાય દવે અને એમના આત્માને શાંતિ મળે, મોક્ષ મળે, સદગતિ મળે એ આત્માને રાજી કરવા માટેનો આજનો સરસ મજાનો ભજન ભાવનો આખો જે આ કાર્યક્રમ અને એ કાર્યક્રમમાં બધાએ અહીંયા કલાકાર બની અને નહીં દરેક પોતપોતાનો વ્યવહાર સાચવવા માટે થઈ અમારે સાગર મહારાજ પરિવાર જેવો ભાઈ જેવો સંબંધ અને એ નાતે અમે બધા આવ્યા છીએ એટલે દિવ્ય ચેતનાના ચરણોમાં હૃદયના ભાવથી પ્રણામ કરી આપ સૌ જે બેઠા છો આપ સૌના આત્મામાં બેઠેલા પરમાત્માના ચરણોમાં મારા હૃદયથી વંદન છે। એટલે કોઈ કલાકાર બનીને આવ્યા નથી, એક દિવ્ય આત્માના શરણે બધાય શબ્દોની પુષ્પાંજલિ ચડાવવા માટે થઈને આવ્યા છે એવા ભાઈ ખૂબ સરસ અહીંથી રજૂઆત કરી હિતેશગીરી બાપુને એક વખત વધાવો જોરદાર તાળીઓથી। ભાઈ વિષ્ણુભાઈ જોગી એ પણ બહુ સારા સંતવાણીના આરાધક છે, એમને આપણે સાંભળશું, એમને જોરદાર તાળીઓથી વધાવો। અમારે જયભાઈ બારોટ તબલાનો એવો તરવૈયો અને સાથે દર્શનભાઈ બંને મિત્રોને જોરદાર તાળીઓથી વધાવો। અમારે નિકુલભાઈ બેન્જો ઉપર સંગત આપે છે, એમને જોરદાર તાળીઓથી વધાવીએ। અમારે હેમાંગ બાપુ, હા ગુજરાતનો કોઈ કલાકાર બાકી નથી બાપા કે જેની સાથે સંગત ન કરી હેમાંગ બાપુએ। એક વખત હેમાંગ બાપુને જોરદાર તાળીઓથી વધાવો। સાથે મુકેશભાઈ છે મંજીરામાં, એમને જોરદાર તાળીઓથી વધાવીએ। અને ભાઈ અહીંયા કેમેરા ઉપર સેવા આપે છે, સરસ મજાનું શીતલ સાઉન્ડ બહુ સરસ છે, બધાને એક વખત જોરદાર તાળીઓથી વધાવી લો। એટલે અહીંયા એક આત્માને રાજી કરવા માટે હું તમે બધાય ભેગા થયા છીએ અને એમાંય ભગવાન ભોળાનાથની યાદી કરી, પણ એમાંય આજ તો ભગવાન રામનો જન્મોત્સવ છે સાગર મહારાજ, એટલે એ ભગવાન રાઘવને યાદ કરતા એક બે કડીમાં મને યાદ આવે ભગત બાપુની કલમમાં તો કુળ રાવણ તણો નાશ કીધા પછી એક દી રામને વેમ આવ્યો કે મુજ તણા નામથી પથ્થર તરતા થયા આ બધો ડોંગ કોણે ચલાવ્યો। અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન રામ 14 વર્ષનો વનવાસ ભોગવીને પાછા આવે અયોધ્યામાં, બેઠા બેઠા વિચાર કરે છે સાગર મહારાજ કે એક એક પથ્થરની માથે રામ 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 લખી દીધું અને તેથી પથરા મંડ્યા તરવા। એટલે ભગવાનને વિચાર આવે છે કે લાવને હજી અહીંયા જઈ
અને અખતરો કરો ભગવાન રામ જે છે એ અખતરો કરવા માટે થઈને ઈ જ દરિયાના કિનારે જઈને સાંભળજો શું આ લખ્યા કવિતામાં. તો કુળ રાવણ તણો નાશ કીધા પછી એક દી રામને વેમ આવ્યો કે મુજ તણા નામથી પથ્થર તરતા થયા આ બધો ઢોંગ કોણે ચલાવ્યો. શૈલેષ મહારાજ બહુ સારા તબલાના તરોયા છે. સાગર મહારાજ તો અત્યારે બહુ સારા કથાકાર છે, પોતે સારા ભજન પણ ગાઈ શકે. અને મને વાત કરી મને કે મારા બેનના ત્યાં આવું બની ગયું છે, મારા બનેવી સાહેબ ભગવાનના શરણે ગયા છે, ભજન ભાવનો કાર્યક્રમ રાખવાનો છે. મન કે શું દેવાનું? મેં કીધું આશીર્વાદ તમારે અમને દેવાના, બીજું અહીંયા શું લેવાનું? એટલા માટે ભગવાન રાઘવને યાદ કરતા. તો કુળ રાવણ તણો નાશ કીધા પછી એક દી રામને વેમ આવ્યો કે મુજ તણા નામથી પથ્થર તરતા થયા આ બધો ઢોંગ કોણે ચલાવ્યો. એ જ વિચારથી આપ્યું ભા થયા અન નવ પછી કોઈને સાથ લાવ્યા. ઈ સર્વથી છૂપતા છૂપતા રામજી એકલા યુદ્ધ દેતીર આવ્યા. સાંભળજો સાહેબ, ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક એક તો દરિયાના કાંઠે ઊભો છે અને આયા ભગત બાપુ કવિ દુલા ભાયા કાગની કલમ આલે છે. સાંભળજો શું લખે. તો ચતુર હનુમાનજી બધુંય સમજી ગયા અન ચાલિયા શ્રી રઘુનાથની પેલે. આ રામનો દાસ ઓલા વેરીના વતનમાં મારા રામને એકલા કેમ મેલે. ભગવાન ધીરા 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 જે ડગલા દીધા, પણ સાહેબ જેનો ભગત જેવો તેવો ન હોય, ભગવાન રામનો દૂત જેને કીધો છે હનુમાનજી મહારાજ, ભગવાન રામ હાલે એની પહેલા આયલા છે સાગર મહારાજ. શું કામ આયલા છે? કારણ કે ભગવાનને ખબર હતી, ભગવાન હનુમાનજી મહારાજને ખબર હતી કે કદાચ રાવણ આ દુનિયાના ચોકમાં છે નહીં, ઠે 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 કરી અને યુદ્ધના મેદાનમાં રામ જે છે એનું રતન રોડી નાખ્યું છે. પણ હનુમાનજીને ખબર હતી કે વતન દુશ્મનનું છે, દુશ્મનના વતનમાં મારા ભગવાનને એકલા થોડા મુકાય. અને ત્યારે આ કલમમાં કંડાર્યું છે. સાંભળજો શું લખે. તો ચતુર હનુમાનજી બધુંય સમજી ગયા અને ચાલિયા શ્રી રઘુનાથની પેલે. આ રામનો દાસ ઓલા વેરીના વતનમાં મારા રામને એકલા કેમ મેલે. અન તીર સાગર તણે વીર ઉભા રહ્યા અન કોકથી જાણે કે હોય ડરતા. અને હવે સાંભળજો, હાથમાં કાંકરી એક લીધી પછી 14 દિશે મારા રામજી નજર કરતા. 14 દિશે બધી બાજુ આ ભગવાન નજર કરે છે. સાહેબ આ તો આખા જગતનું સંચાલન કરવા વાળો બાપ છે સાગર મહારાજ. આજ મારા બાપનો જન્મ દિવસ છે યાર. અને બાપનો જન્મ દિવસ હોય અને દુનિયાનો એવો કયો દીકરો હોય કે એના હૈયામાં હરખ ન હોય. આ તો રઘુકુળનું સંતાન, રઘુકુળ ભૂષણ, અખિલ બ્રહ્માંડનો માલિક આજ રાઘવનો જન્મ દિવસ છે યાર. રઘુકુળ રીતિ સદા ચલી આવી, અહીંયા તો પ્રાણ જાય પર વચન ન જાય. એ જગતનું સંચાલન કરવા વાળો આપણા બધાયનો બાપ, આખા દુનિયાનું જેને એમ કહેવાય સંચાલન કર્યું હોય, બધાયનું ધ્યાન રાખતો હોય, એ આપણા બધાયનો બાપ. આજ મારા રામનો જન્મ દિવસ છે અને રામનો જન્મ દિવસ હોય અને ત્યારે આ કવિતામાં મને યાદ આવે છે. બાપુ શું લખે, મને વાત કરી સાહેબ પોતે નિવૃત્ત પીઆઈ હતા. એક વખત વધાવો જોરદાર તાળીઓથી. પાછા અત્યારે બાપુ નતરી ક્યાં પીયા ને ક્યાં પાછી ધૂપેલિયા ને માળા ફેરવી. આ તો પરમાત્માની કૃપા હોય દાદા, ત્યારે બને બિના સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બિન સુલભ ન સોય. હાલો, જય માતાજી. બધાને એક આમંત્રણ આપી દઉં. પાટાવાળા મેલડી ખાતે કાલે માતાજીનો માંડવો છે, નવરંગો, તો બધાએ પ્રસાદ લેવા પધારવાનું છે. કાલે સામૂહિક આમંત્રણ છે. બોલો મેલડી માત કી જય. સાંભળજો શું લખે, કેવી આ કવિતામાં ભગવાન રામને લાડ લડાવ્યા છે. સાંભળજો શૈલેષ મહારાજ, સાંભળજો કેવી આ કવિતા છે. અને આ દીકરા જ્યાં સુધી નાના નાના ઘોડ કરે છે ત્યાં સુધી સાગર મહારાજ કોઈના બાપની ત્રેવું નથી કે આ સનાતનનું રૂવાડું ખાંડું કરી શકે યાર. એટલા માટે મને આ કવિતામાં યાદ આવે. તો ચરણમાં જઈ કપી હાથ જોડી કહે કે નાથજી આ મતી કેમ આવી. અરે ભગવાન હનુમાન કહે છે પ્રભુ આ મતી તમારામાં કેમ આવી? તમે તો અખિલ બ્રહ્માંડના માલિક છો. એક એક પથ્થરની માથે રામ 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 લખી દીધું. એ તો ભૂતકાળમાં બની ગયું, પણ વળી પાછા તમે દરિયા કાંઠે આવી અને કાંકરી ફેંકવા માટે થઈને આવ્યા છો. પ્રભુ આ નાથજી તમને આ મતી કેમ હુજી? અને ત્યારે જયભાઈ મને યાદ આવે. હા,
તો ચરણ માં જય કપી હાથ જોડી કહે નાથજી આમતી કેમ આવી કે હાથ જેનો ગ્રહ્યો તેને ફેંકતા આપના બિરદની શરમ ના આવી હવે સાંભળજો તાર નારા બની અને નીરમાં ધકેલો માફ કરજો કરી ભૂલ ભારે હે ભગવાન તને બહુ મોટી ભૂલ કરી છે ત્યારે હનુમાનજી સાંભળજો શું ઠપકો આપે છે ભગવાનને તો તાર નારા બની અને નીરમાં ધકેલો અને માફ કરજો કરી ભૂલ ભારે અને તમે તર છોડશો તેહને નાથજી પછી આ ત્રિલોકમાં એને કોણ તારે પછી આ ત્રણે લોકમાં એને કોણ તારે પછી આ દુનિયામાં એને કોણ તારે રાજી કરે બતાવે મારા રામજી રાખે અરે રે ઈ તો મારો કૈલાસ વાળો જોન કાગડા હર 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 મહાદેવ ભજનનો કાર્યક્રમ જેને જેને ભજનો કર્યા છે એને કોઈ દિવસ સમાજની પરવા નથી કરી સવારામ સાહેબે લખ્યું છે કે ભજનના ભરોસે રહેજો ભાઈ અંતે એનો રૂપ છે અને ભાઈ અંતે અમર બીજા જેના હાથમાં આવ્યું એને ઓલો કાર્ડ કેમ કરી લોપ છે એટલે કીધું છે કે ભજનના ભરોસે રહેજો પણ દુનિયાના ચોકમાં જગતના ચોકમાં બાપ જે છે ને બાપ એ બાપ જ્યારે પોતાના પરિવારમાંથી વિદાય લઈ અને જ્યારે જતો રહે પછી એના દીકરાને એના સંતાનોને ખબર પડે છે કે બાપ શું હોય છે એટલે દુનિયામાં બાપ ગમે એવડો મોટો હોય કદાચ 90 વર્ષ થઈ ગયા હોય અને બાપ છે એ દુનિયા છોડી જાય તોય પોતાના દીકરાને વહમું બહુ લાગે ત્યારે મને દુહામાં યાદ આવે છે જયભાઈ હેઠી પડે પણ ચમર બંધીની ચણેલી સાહેબ આવડું મોટું આ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી છે આમાં કદાચ 300 મકાન હોય 400 હોય તમને બધાને ખબર હશે
આમાં કોઈનું 25 લાખનું મકાન હશે, કોઈનું 50 લાખનું મકાન હશે, કોઈનું કરોડ રૂપિયાનું મકાન હશે. એ ચમરબંધીની ચડેલી જેમ પાયામાંથી પડે એમ સાહેબ બાપ એવો છે કે 90 વર્ષે નડે એની ખોટ વાલિયા. એટલા માટે મને દુહામાં યાદ આવે 90 વર્ષ થઈ ગયા હોય તો એની ખોટ છે એ આપણે પૂરી ન કરી શકીએ. એટલા માટે મને દુહામાં યાદ આવે બાપ માટે લખાયેલો એક દુહો છે. ત્યારે પાયામાંથી પડે જોને ચમરબંધીની ચડેલી અને જેમ પાયામાંથી પડે પણ એમ 90 વર્ષ રે અરે રે એની ખોટ રે હાફળે બાલિયા. જગત છોડી જાય પણ તેદી કાકા તારી અરે રે તો પછી ઘરો કર મંડા. શંકા મૃદુ મધુ પંકન ધમ ધમ ધમકા ગુરુકા ઢોલુકા ડમકા હોવત હંકા ધમ ધમ ધમકા ધમ ધમ ધમકા ધમ ધમ ધમકા ડમરુકા ડુંગરી ડળંકા ભેર ગગન ગણંકા ગહેરેશા. એવા દેવ મહાદેવ ભગવાન ભોળિયાનાથને હૃદયના ભાવથી મારા અને તમારા બધાય એવી પ્રાર્થના કરું છું કે બ્રહ્માંડના માલિક જગતનું સંચાલન કરવા વાળા મારા બાપ તારા હાથમાં તો ચપટી ભભૂત મહે ખજાના કુબેર કા એવો દેવ છે. ત્યારે એને પ્રાર્થના કરું છું કે સ્વર્ગસ્થ સુરેશભાઈનો આત્મા જે પ્રભુ તારા શરણે આવ્યો છે એ આત્માને સદાયને માટે તારું શરણ મળે, એમના આત્માને શાંતિ મળે, મોક્ષ મળે, સદગતિ મળે એવી હૃદયના ભાવથી મારા તમારા બધાય વતી પ્રાર્થના કરું છું. અને એ પ્રાર્થનામાં બધાને એક વિનંતી કરું કે એક માત્ર અડધી મિનિટ માટે બધાય મને એક તાલીઓનો તાલ આપજો. દિવ્ય ચેતન આત્મા છે એ આત્માને રાજી કરવા માટેનો આ ભજન ભાવનો કાર્યક્રમ છે. ત્યારે ભગવાનને યાદ કરતા દેવાધિદેવ મહાદેવનો ઉસ્તાર હર હર મહાદેવ મહાદેવ 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 મહાદેવ. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવાય નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય. ભવ કે ગણભૂત ભયંકર ભૂતળનાથ યધંકર નકતે ભવ કે ગણભૂત ભયંકર ભૂતળનાથ યધંકર નકતે ભણકે તણયંબર બાધાય બંકર કાજત ગંગર પાહગતે ડમરુય ડમકર 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 ડમરુય ડમકર બા ડમકર શંકર કૈલાસ હરે
ભૂત હવે હર ભૂત આગળ મહારાજ આ દુહામાં ભગત બાપુ એમ કીધું છે કે ભગવાન શિવ ક્યાં રહે તો કે ભગવાન શિવ ભોળોનાથ તો સ્મશાનમાં રહે તો સ્મશાનમાં બીજું કોણ રહે કે અહીંયા તો ભૂતડા રહે તો ગણેશ અને કાર્તિકેય જે છે એ ભૂતડાના ભેગું રમી રમીને મોટા થયા પણ એકે ભૂત જેવા ન થયા અને ભૂતના બધા છોકરા જે છે એ ગણેશ અને કાર્તિકેય ભેગું રમી રમીને મોટા થયા તો એકે ભૂતના દીકરા ગણેશ ને કાર્તિકેય જેવા ન થયા એટલે આપણે નથી કહેતા કે તારે આની ભેગું નહીં ફરવાનું આની સોબત નહીં કરવાની આની સંગત નહીં કરવાની હવે શૈલેષ મહારાજ એટલી બધી જો સંગતની અસર થતી હોય તો ગણેશ ને કાર્તિકેય ભૂતડા જેવા થઈ ગયા હોય અને કાં તો ભૂતડાના જે છોકરા છે એ બધા ગણેશ ને કાર્તિકેય જેવા થઈ ગયા હોય એટલા માટે દુહો સાક્ષી પૂરે છે કે ભૂત ભવેહર ન થયા અને ન થયા ભવેશ્વર ભૂત પછી આ તો ભૂતના અને શિવના બે છોરું એ તો કાયમ ભેડાય કાગડા એટલા માટે આમ તો મારે પ્રસંગને અનુરૂપ એકાદ વાત કરવી છે એટલા માટે છેલ્લે ઉત્તર નમામિ સમીશાન નિર્વાણ રૂપમ અન વિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ મીઠપ વાળા માનવી અને જેદી જગ છોડી અને જાય તેદી કાગા તારી કાણ પછી તો ઘરો ઘર મંડાય દુનિયામાં જગતના ચોકમાં જવાનું તો બધાય છે પણ હાંભળજો નામ કોના રે દુનિયામાં જેને બીજા માટે કાંઈ કર્યું હોય જેને બીજાના છિદ્રોને ઢાંકવા માટે કાંઈ કર્યું હોય બાકી દુનિયામાં બધાને જવાનું છે હામે પૂરે હાથી ડૂબે અને માછલા તરે કંઈક તણખલું બનો જો તમારે તરવું હોય તો બાકી મારે તમારે દુનિયા છોડી જગત છોડીને ટાઈમ થાય એટલે પછી બધાને અહીંથી નીકળી જવું પડે છે એ તો ભગવાને જે કંઈ આયુષ લખાણું હોય એ ભોગવીને મારે તમારે અહીંથી નીકળી જવું પડે છે એટલે ભગવાને કીધું છે સાંભળજો ગીતાનો ગાનાર એ કનૈયાએ કેવી કરી બાકી તો ઓલા સાંભળિયાના શરીર એકદી અમે મહાણે જોયા મેકરણ બધાને અહીંથી નીકળી જવાનું છે કોઈ જગતના ચોકમાં અમર પાટો લઈને આવ્યું નથી આયા મૂછું મરડતા કઈક મહીપતિ જેના ગજા હતા ગંભીર અરે સબળ એના શરીર એકદી અમે મહાણે જોયા મેકરણ યહાં કોઈ આए કોઈ जाए तमाशा क्या है समझ में कुछ नहीं आता कि ये दुनिया क्या है और रोने वालों को जनाजा कहता है हंसकर कि ठहर जा लौट कर आता हूं इतना तरसता क्या है और जब तेरी सांस की डोरी टूटेगी आ श्वास रोकाई जाए ने एक वक्त પછી સાહેબ આ કપડું આપણું હગું નથી થાતું હતું जब तेरी सांस की डोरी टूटेगी तब दोस्त तेरे यूं बोलेंगे कि जल्दी ले जाओ जल्दी ले जाओ जल्दी ले जाओ अब इस ढेर में रखा क्या है यहाँ कोई आए कोई जाए तमाशा क्या है समझ में कुछ नहीं आता कि ये दुनिया क्या है પણ મને તમને જન્મ મળ્યો છે ધરતીની માથે ભગવાને મને તમને અવતાર આપ્યો છે તો હારા બે કામ કરતા જાય બાકી જવાનું તો છે જ અહીંથી દુનિયામાંથી બધાને અહીંયા કંઈક રાણા રમી ગયા કંઈક ખેલા ખપી ગયા વિધ વિધ પહેરી અને વે પણ ભજવ્યા વિન ભભૂતિયા ના આવે મોજ નરેશ અહીંયા તો કંઈક રાણા રમી ગયા અને કંઈક ખેલા ખપી ગયા અત્યારે પાનખરની ઋતુ હાલે સાગર મહારાજ સાંભળજો આ મેં એક લખેલો દુહો છે કે પાનખર આવે અને જાય આ પાનખર આ પાંદડા પીડા જોયે ને એટલે મને યાદી થઈ પાનખર આવે અને જાય એમ દુનિયામાં માણસ પણ આવે અને જાય પણ જેને બીજાને કાંઈક દીધું હોય એના તો અમર થઈ જાય નામ રવલા એના તો અમર થઈ જાય નામ રવલા જેને દુનિયા માટે કાંઈ કર્યું છે જેને પરિવાર માટે કુટુંબ માટે સમાજ માટે રાષ્ટ્ર માટે જેને કાંઈ કર્યું છે ને નામ એના કાયમને માટે અમર બની જતા હોય છે અને બાપ તો બાપ છે સાહેબ હું તમે ચોમાસાનો વખત હોય ધીરા 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 માથે આમ છત્રી ઓઢી હોય અને તમે હું હાલ્યા જતા હોય કદાચ બજારમાં તો મારીને તમારી માથે સતર હોય ને સતર
ત્યાં સુધી છત્રી મને ને તમને પલળવા ન દે. એમ બાપ જે છે ને એ સતર છે સાહેબ. જગતના ચોકમાં એ બાપ જે છે જેનો જતો રહે પછી સતર જે છે એ છતર આખું જતું રહ્યું હોય એટલું દુઃખ એના દીકરાને એના સંતાનોને થતું હોય છે. એટલે કાયમ આ સ્ટેજ ઉપરથી કહું છું ને આજે કહી દઉં કે ઘરમાં મા ને બાપ હોય ને તો એને પ્રેમ કરી લેજો. આ ધન દોલત સંપત્તિ વાડી ગાડી બંગલા ફાર્મ હાઉસ ભગવાનની કૃપા હોય. માધવ નથી માંગતો તારી પાસે કરોડ રૂપિયા કીર્તા, પણ વખતે અમારો વ્યવહાર તું હાચવી લેજે હામડા. આ રૂપિયા છે ને આને તમે કમાવી શકો બજારમાંથી. તમારી પાસે બુદ્ધિ હોય, કદાચ તમારી પાસે કોઈ મોટો બિઝનેસ હોય, ઉદ્યોગ હોય તો તમે કદાચ કરોડ રૂપિયા કમાવી શકો. પણ માનો ને બાપનો પ્રેમ છે ને એક વખત ખોડિયા ખાલી કરીને ઘરમાંથી નીકળી જાય પછી માનો ને બાપનો પ્રેમ મને ને તમને નથી મળતો હતો. એટલા માટે કહું છું કે મા ને બાપ જો ઘરમાં હોય તો એને ખૂબ પ્રેમ કરજો. કારણ કે મા અને બાપે મને ને તમને જગતના ચોકમાં દુનિયાને દેખાડી છે. એટલા માટે કાયમ કહું છું ને આજે કહી દઉં. કારણ કે આમ તો કવિએ ઘણું બધું મા વિશે લખ્યું છે. મોઢે બોલું મા ત્યાં મન હાચે નાનપણ હાંભરે, પછી મોટપ કેરી મજા બધી મન કડવી લાગે કાગડા. પણ મા જે છે એ કદાચ આહુડા પાડીને જીવતી હશે, બાપ આહુડાને પીને જીવતો હશે. બાપ છે પોતાની ઈચ્છાઓને મારી અને પોતાના સંતાનોની ઈચ્છા પૂરી કરે ને એ બાપનું પાત્ર છે. એવો એક બાપ, એક વાત મને યાદ આવે સાગર મહારાજ સાંભળજો કેવો છે બાપનો પ્રેમ. સાહેબ પરંપરા છે મારી તમારી. ભગવાને મને તમને આ ધરતીની માથે જન્મ દીધો એમાં સંબંધો તો ઘણા બધા બનાવ્યા છે. ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ બનાવ્યો, બાપ અને દીકરી વચ્ચેનો સ્નેહ સંબંધ બનાવ્યો છે, મિત્ર વચ્ચેનો પ્રેમ બનાવ્યો, દાંપત્ય જીવનનો પતિ પત્ની વચ્ચેનો પ્રેમ બનાવ્યો છે. પણ એક જે સંબંધ બનાવ્યો છે ને પરમાત્માએ હાથ ધોઈ નાખ્યા છે અને સંબંધ છે બાપ અને દીકરીનો. સાંભળજો સાહેબ, બાપ અને દીકરીનો સંબંધ કેવો હોય? જેમ ભાઈ અને બેન છે ને એ બેયના સંબંધમાં કોઈ દિવસ મને ને તમને એમાં કોઈ દી ઈર્ષા ન આવે. ભાઈ અને બેનનો જે પ્રેમ છે એ પ્રેમમાં મને ને તમને ક્યાં ઈર્ષા ન આવે, ક્યાંય સ્વાર્થ ન દેખાય. અને આવો જ એક સંબંધ બાપ અને દીકરીનો બનાવ્યો છે. ઘણી વખત બોલ્યો છું સાગર મહારાજ કે બેનના ઘરે તમે જાઓ ને કોઈક દિવસ, મોટી બેન હોય તોય ભલે કે નાની બેન હોય તોય ભલે, એ રક્ષાબંધન આવે ભાઈ બીજના દિવસે તમે બેનને જ્યારે મળવા માટે થઈને જાઓ અથવા તો આડા દિવસે ગમે ત્યારે ગયા હોય, બેન મોટી હોય તોય ભલે કે બેન નાની હોય તોય ભલે એની માથે હાથ મૂકી અને ભાઈ તરીકે કોક દી એટલું પૂછજો કે મારી બેન તને કાંઈ તકલીફ તો નથી ને. સાંભળજો સાહેબ, ભાઈ અને બેનનો સંબંધ હોય કેવો? બેનને કોક દિવસ તમે પૂછો, અરે બેન કદાચ ગમે એટલી દુખી હોય પણ કોઈ દી ભાઈને એમ નહીં કે ભાઈ મને આ તકલીફ છે, પણ ખાલી તમે એટલું એને પૂછો ને કે બેન તને કાંઈ તકલીફ તો નથી ને, આટલું તમે પૂછો ને ત્યારે એની બધી તકલીફો જે છે ને એ બધી તકલીફ દૂર થઈ જતી હોય છે. ભાઈ તરીકે તમે પૂછજો કે બેન તકલીફ હોય તો તારો ભાઈ બેઠો છે. બાપ તો લાંબુ ગામતરું કરી ગયો છે, બાપ તો આપણો ઘણા વર્ષોથી છે નહીં આપણી હારે, પણ તારો ભાઈ બેઠો છે અને અડધી રાતે પડકારો કરજે આવીને ઊભો ન રહું ને તો હાથમાં તે રાખડી બાંધી ન બાંધી થાય. આ ભાઈ અને બેન વચ્ચેના સંબંધોની વાતું છે. આ મારી તમારી પરંપરાની વાતું છે. આ મારી તમારી ટ્રેડિશનની વાતું છે. અને સ્વામી સચ્ચિદાનંદે તો એમ કીધું છે કે 4 સ્ત્રી પાત્રોના સર્જન પરમાત્માએ કર્યા છે. એક ભાઈ, એક બેન, એક દીકરી, એક મા અને એક પત્ની. સાંભળો, આ 4 સ્ત્રી પાત્રોના સર્જન કર્યા છે પરમાત્માએ. એક બેન, એક પત્ની, એક મા અને એક દીકરી. અને આ ચારેય પાત્રો જો તમારા ઘરમાં હોય અને છતાંય જો શાંતિ હોય ને તો સાહેબ લખી નાખજો આ 4 પાત્રમાંથી કોઈ એક પાત્ર કંઈક સહન કરી રહ્યું છે તો જ તમારા ઘરમાં શાંતિ હોય, બાકી એના સિવાય શાંતિ ન હોઈ શકે સાહેબ. અને આવું એક પાત્ર બાપ અને દીકરીનું છે. એક નાનકડી દીકરી, સાંભળજો, 4-5 વર્ષની એની ઉંમર છે અને બાપને દીકરી બહુ વાલી હતી. અને સાહેબ બધાને કહું છું દીકરી તમારા ઘરમાં હોય એને ખૂબ પ્રેમ આપજો. કારણ કે સાહેબ એ પંખીડું ક્યારે એને પાંખું આવીને ઉડી જશે ને મને તમને ખબર નહીં પડે. બાપ અને દીકરીનો જે સંબંધ છે પરમાત્માએ બનાવ્યો છે. 18-20 વર્ષની થાય દીકરી એમ કહેવાય પોતાના બાપના ઘરની અંદરથી ફળિયું છોડી અને જેથી હાહરવેલમાં જાતી હોય તેથી 10 આંગળીઓના થાપા કરીને જાતી હોય, બધી આજથી સંપત્તિ તને અર્પણ બાપ, મારા બાપની સંપત્તિમાં મારે કાંઈ ના જોઈએ. આ દીકરીઓ મને તમને કાંઈક આપીને જાય છે. એટલા માટે કહું છું દીકરીને ખૂબ પ્રેમ કરજો. અને સાહેબ દીકરીના આશીર્વાદની સાગર મહારાજ એટલી બધી તાકાત છે
તમે કોઈ પણ ધંધે જતા હોય, નોકરીએ જતા હોય, ક્યાંય તમે જતા હોય, એ દીકરીના આશીર્વાદ લઈ અને બહાર નીકળો સાહેબ. કોઈની ત્રેવડ નથી કે મારો તમારો વાળ વાંકો કરી શકે. આ દીકરીના આશીર્વાદની તાકાત હોય છે. અને આવી એક 4-5 વર્ષની દીકરી, અને એના બાપને બહુ વાલી હતી, બહુ વાલી હતી, બહુ વાલી હતી. એમાં કુદરતને કરવું અને દીકરી ગુજરી ગઈ. 4-5 વર્ષ સાહેબ ઉઠે તો બાપને દીકરી યાદ બહુ આવે. બપોરનો ટાઈમ થાય, દીકરી બહુ યાદ આવે એટલે બાપ રોયા કરે. સવારે રોવે, બપોરે રોવે, હાજનું ટાણું થાય, ઝાલરું વાગતી હોય, દીકરી યાદ આવે. શું કામ યાદ આવે? કારણ કે 3 વર્ષની દીકરી હતી. તેડીને બાપ મહાદેવના, ભગવાન ભોળાનાથના, રામજી મંદિરના પગથિયા ચડાવી અને ભગવાનના દર્શને લઈ જવા વાળો બાપ એ દીકરીને યાદ કરી અને સવારે રોવે, બપોરે રોવે, રાત્રે રોવે. એમાં કુદરતને કરવું ને એક દિવસ રોતા એને નીંદર આવી ગઈ. સાંભળજો સાહેબ, રોતા એને નીંદર આવી ગઈ. નીંદરમાં એમને સપનું આવ્યું અને સપનામાં સ્વર્ગ દેખાડ્યો. અને સ્વર્ગમાં 14 દીકરીઓ ઉભેલી દેખાડી. અને 14 જે દીકરીઓ ઊભી હતી ને એમાં પોતાની દીકરી પણ એને દેખાડી. 14 જે દીકરીઓ હતી એમાં 14 દીકરીઓના હાથમાં મીણબત્તી હતી. એમાં 13 દીકરીઓના હાથની મીણબત્તી સળગતી હતી. અને પોતાની જે દીકરી હતી ને એના હાથની મીણબત્તી ઓલવાઈ ગઈ હતી. સાહેબ રહેવાનું નહીં બાપથી હો. ગડગડતી દોટ મૂકી, હડી કાઢી અને સ્વર્ગમાં જઈને બાપ જે છે પોતાની દીકરીને કહે છે કે મારી દીકરી, મારા દીકરા, તું તો મારો કાળજાનો કટકો છે. આ 13 દીકરીઓના હાથની મીણબત્તી હળગે છે અને મારી લાડલી દીકરી, આ તારી મીણબત્તી કેમ ઓલવાઈ ગઈ છે? સ્વર્ગના લોકો તારી સાથે આવો અન્યાય શું કામ કરે છે? ત્યારે નાનકડી દીકરી પોતાના બાપને કહે છે કે બાપુ અન્યાય નથી કરતા, પણ કે દીકરી, મારા લાલ, મારા દીકરા, આ તારા હાથની મીણબત્તી તો ઓલવાઈ ગઈ છે. અને તેથી સાહેબ આ દેશની ધરતીની દીકરી પોતાના બાપને જવાબ આપે છે કે બાપુ, જેમાં 13 દીકરીઓના હાથની મીણબત્તી હળગે છે, મારા હાથની મીણબત્તી સ્વર્ગના લોકો સળગાવે છે. પણ કે બેટા અત્યારે તો ઓલવાઈ ગઈ છે. બાપુ ઓલવાઈ જાય ને, તમે ધરતી લોક ઉપર યાદ કરી અને મને યાદ કરી હવારે હાંજે બપોરે તમે રોયા કરો છો ને, એ તમારા આંખના આહુડાથી મારી મીણબત્તી ઓલવાઈ જાય છે. બાપુ એટલા માટે મારી મીણબત્તી ઓલવાઈ જાય છે. અને બાપ જે છે સપનામાં દીકરીની સામે ઊભો રહી અને એ વખતે પ્રતિજ્ઞા કરે છે કે મારી દીકરી, મારા આંખના આહુડાથી જો તારી મીણબત્તી ઓલવાઈ જતી હોય ને તો આજથી તારો બાપ આહુડા નહીં પાડે, આજથી તારો બાપ આહુડાને પી જશે. આ બાપ જે છે જેને આહુડા પીધા હોય ને એને ખબર પડે છે. આ બાપ અને દીકરી વચ્ચેના સ્નેહ સંબંધોની વાતો છે. આવી ઘણી બધી વાતો કરીએ પણ ભજન ભાવ તરફ જવું છે. જેને મને તમને જગતના ચોકમાં એવા ભજનો કંઈક આપ્યા છે. અને સાગર મહારાજ, શૈલેષ મહારાજ, આ તો ભજનના જીવ છે. આ પરિવાર જે છે એ પણ ભજનાનંદી પરિવાર છે. અને સાહેબ જેવો એનો આત્મા હારો હોય ને, જેનો પવિત્ર આત્મા હોય, અને સાહેબ જેને દુનિયાને કાંઈક દીધું હોય એની પાછળ આવા રૂડા ભજન ભાવ થાય. અને એમાંય પાછો આજ તો રામનવમીનો દિવસ છે, ત્યારે ભગવાન રાઘવને પણ 1-2 કડીમાં છેલ્લે યાદી કરાવી અને પછી મારા વાતના દોરને વિરામ આપું. પણ ભાઈ અને બહેનનો સંબંધ તો પરમાત્મા એવો બનાવ્યો છે, કદાચ માની જણી બેન હોય તોય ભલે, કે જીભની માનેલી બેન હોય ને તોય ભલે. એક ટૂંકી વાત કરી દઉં છેલ્લે, સાંભળજો. ધીરો હાજનું ટાણું થઈ ગયું ને એક માણસ જે છે આંબલા ગામની બજારમાંથી હાયલો જાય. સાહેબ ભાઈ અને બેન વચ્ચેનો સંબંધ હોય કેવો હતો સાંભળજો. આ છેલ્લે 2 મિનિટની યાદી કરાવું. હાજનું ટાણું થઈ ગયું, ઝાલરું વાગી છે આંબલા ગામ, અને બે ધીરા મારીને તમારી પરંપરા છે. આજે મોટરસાઇકલ ને ગાડીઓ બધું આવી ગયું એટલે હવે તો આપણે ક્યાંક ગામત્રા ગાડીઓમાં જઈને કરતા હોય, પણ પહેલા ગાડીઓમાં ગામત્રા નહોતા થતા. ક્યાંક હાલીને જતા હોય, ક્યાંક બસમાં જતા હોય. મારા ને તમારા ગામડાના રિવાજો એવા હતા. સાગર મહારાજ સાંભળજો, આગળ બાઈ માણા હાલી જતી હોય અને પાછળ જે છે ભાઈ માણા હાલ્યો જતો હોય તો માનજો કે આગળ જાય એની બેન છે. બીજી વાત કરું, આગળ ભાઈ માણા હાલ્યો જતો હોય અને પાછળ જો દીકરી હાલી જતી હોય તો માનજો કે એની પત્ની છે. આ મારા ને તમારા આવા રિવાજો હતા. એટલા માટે યાદી કરો, આગળ ભાઈ માણા હાલ્યો જાય અને પાછળ ધીરી એની પત્ની હાલી જાય. હાજનું ટાણું થઈ ગયું છે, ઝાલરું વાગે છે એટલે ડાયરો બેઠો છે ચોરે કે રામ રામ બાપા. જવાબ નથી આપ્યો. બીજી વખત કીધું કે રામ રામ બાપા, કે રામ તોસડાઈમાં બોલ્યો છે. શું કામ? કારણ કે વટ એવો હતો. ધીરો હાજનું ટાણું હાલ્યો જાય, ડાયરો ચોરે બેઠો છે. સાંભળજો, આ દેશની ધરતીનો ભૂદેવ હોય કેવો, એની એક ટૂંકમાં છેલ્લે યાદી કરાવું. જેને પોતાના જીભની માનેલી બેન આજની તારીખમાં ઇતિહાસના પાને કંડારેલી વાત ઝવેરચંદ કાલિદાસ મેઘાણીએ લખેલી, કેવી મારીને તમારી પરંપરાની વાતો છે. એટલે બધોય જે ડાયરો બેઠો છે એટલે કીધું બાપા હાજનું ટાણું થઈ ગયું છે. બાપા ગામ હાજનું ટાણું થઈ ગયું છે તો રોકાઈ જાઓ, અને ભાણે વ્યવહાર છે આપણો જમણવારનો, તો રોકાઈ જાઓ બાપા, કાલ સવારે નીકળજો.
અને અંધારું થઈ ગયું છે, બાઈ માણસ ભેગા છે, એટલે તોસડાઈથી જવાબ આપ્યો. શું કામ? એને એટલું કીધું હતું કે બાઈ માણસ હારે હોય ને તો મને મારા કાંડાના બળની માથે વિશ્વાસ છે, અને મને મારા ભરોહો હોય મારા બળની માથે તો જ હું નીકળ્યો હોય. એટલે ડાયરો બેઠો તો એને કીધું કાંઈ વાંધો નહીં બાપા, એને જવા દો, કાંઈ વાંધો નહીં. એટલે ધીરો 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 હાલ્યો જાય રાજપૂત. અરે રાજપૂતાણી ધીરા ધીરા હાલ્યા જાય. એક બે ખેતરવા કાપ્યા. એટલે સાહેબ ધીરો 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 જટો હલકારો નામનો ભૂદેવનો દીકરો. આ હલકારો શબ્દ આપણો બહુ જૂનો છે સાગર મહારાજ. એટલે ટપાલનો પોતાનો એમ કહેવાય નોકરી હતી, પોતાના ખભે ટપાલનો થેલો રહી ગયો છે. એટલે જટો હલકારો હાથમાં ભાલો રહી ગયો છે, બાલાની માથે ઘૂઘરા ગમગમે છે. એટલે ધીરો 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 આમ હાલ્યો જાય. રાજપૂત જાય વાહે રાજપૂતાણી હાલ્યા જાય છે. એટલે જટો હલકારો જે છે એ જે રાજપૂતાણી હાલ્યા જતા હતા, જે બાઈ માણા હાલ્યા જતા હતા, બે ભેગા થઈ ગયા. ભેગા થઈ ગયા એટલે બાપા જય માતાજી કે જય માતાજી. બોન ક્યાંથી આવો છો? કે આવીએ છીએ તો આમ આગળના ગામથી જવું છે આમ રામગરી. કે કાંઈ વાંધો નહીં બાપા, તારું ગામ ભાઈ? કે મારું ગામ સણોસરા. કે નામ? કે મારું ગામ નામ છે જટો હલકારો. ઓહો, મારું ગામ સણોસરા છે. બે કારણ કે બાઈ માણાનું પિયર સણોસરા હતું, એટલે કે મારું ગામ સણોસરા. તો કે તું મારો ભાઈ કહેવાય. કે બેન અત્યારે કેમ આટલી રાતે મોડું આટલું બધું? એ કે ગામત્રે જાય છે થોડા કામથી. કાંઈ વાંધો નહીં. આ બે ભાઈ અને બેનની વાતું હાલે છે. એમાં આગળ જે ભાઈ મને હાલ્યો જતો તો રાજપૂત, એને થોડો ઠપકો દીધો કે કોની હારે વાતું કરે છે? તોસડાઈ તો એના સ્વભાવમાં હતી. એ કે વાતું કોની હારે કરે છે? અજાણ્યા માણાની હારે વાતું ન થાય. એ કે કાંઈ વાંધો નહીં બાપા, કે પણ મારા ગામનો ભાઈ છે, મારો સણોસરાનો છે. એટલે કીધું કે મહારાજ થોડીક મર્યાદામાં વાતું કરો. બાપા કાંઈ વાંધો નહીં, મર્યાદામાં જ બોલું છું. સાહેબ આ જે તોછડાઈ ભર્યું વર્તન જોયું એટલે જટો હલકારો થોડો કે એક ખેતરમાં પાછો રહી ગયો. દીકરી જે હતી બાઈમણ હતી એક ખેતરમાં આગળ વહી ગઈ. અને કુદરતને કરવું અને બે રાજપૂત અને રાજપૂતાણી હાલ્યા જાય. એક વચ્ચે નેરવી આવે, સાંભળજો, એક નેરિયું આવે અને નેરિયામાં બે ઉતર્યા. અને બાર એ વખતે એમ કહેવાય કે લૂંટારું જે હતા એ રાજપૂતને એમ કહેવાય બાંધી અને પકડી અને નાખી દીધો રાજપૂતને. અને બાઈ માણસ જે હતા એ બધાને કીધું બારે લૂંટારાએ કે તારી માથે જેટલા ઘરેણા પહેર્યા છે બધાય ઘરેણા આપી દે. એટલે એક એક ઘરેણા ઉતારતી જાય. આ જે ઘરેણા ઉતારતા 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 જે થોડીક વાર થઈ એમાં કુદરતને કરવું જટો જે હતો અહીંયા ભેગો થઈ ગયો. બ્રાહ્મણનો દીકરો, ભૂદેવનો દીકરો. સાંભળજો સાહેબ, આ ઇતિહાસના પાને ઝવેરચંદ કાલિદાસ મેઘાણીએ લખેલી આ વાર્તા ટૂંકમાં યાદી કરો. વાત તો બહુ મોટી છે. એટલે કીધું જટાભાઈ, એ જટાભાઈ, આટલો જ્યાં પડકારો કર્યો એટલે જટાભાઈને ખબર પડી ગઈ કે કોઈક લૂંટારા લાગે છે. કારણ કે ઘૂઘરાનો અવાજ ભાલાની માથે આવ્યો. બરાબર જટો નેરિયામાં ઉતર્યો અને જોયું 12 જણા ઊભા હતા. 12 લૂંટારાની સામે સાહેબ એકલો ભાલો લઈ અને તીધી લડ્યો. 7 લૂંટારા જે હતા એને અહીંયા ઢીમ ઢાળી દીધા. અને સાહેબ બાકીના જે 4-5 રહ્યા હતા એટલે બેને અહીંયા એમ કે અવાજ કર્યો એટલે બીકના મારે ભાગી ગયા. જટો હલકારો બ્રાહ્મણનો દીકરો, ભૂદેવનો દીકરો, લાકડીઓની પ્રાસટું વાગી, માથામાં લાકડી વાગી ગઈ. જટો હલકારો હેઠો પડ્યો અને કુદરતને કરવું અને જટાના ઢીમ તે દિવસે એમ કહેવાય ઢાળી દીધા. જટો દુનિયા છોડી, જગત છોડી પરમાત્માના ઘરે વયો ગયો. આ વાત જે છે એ તો બહુ મોટી છે. પણ આ બાજુ રાજપૂતને આમ કરીને આમ બાંધ્યો તો ને એને છોડાવ્યો. રાજપૂતે કીધું ગાલ ઊભી થા, અહીંથી ગામત્રે જવાનું છે. કે ગામત્રે જવાની વાત પછી અહીંયા મારો ભાઈ જે છે એને ખોડિયામાંથી પ્રાણ કાઢી દીધા છે મારા શિયળ માટે થઈ. અને મારા શિયળ માટે એને પ્રાણ કાઢ્યા હોય અને હું જો તમારી ભેગું હાલું તો મારી જનેતાનું ધાવણ લાગ્યું હોય. સાહેબ જટો હલકારો આખી રાત ભાઈ અને બેન અહીંયા રે. સાંભળજો, જટો હલકારો આ રાજપૂતાણી બે આખી રાત અહીંયા રહે છે. પેલા ભાઈ તો જે હતા હાલ્યા ગયા રાજપૂત તો આખી રાતનું એમ કહેવાય કે ચારેય પોર જે છે આખી રાત હવાર પડી ગઈ, રાત નીકળી ગઈ. રાત નીકળ્યા પછી હવારમાં ભગવાન સૂરજનારાયણ દોરા ફૂટ્યા પ્રાગડના. એટલે એક લાકડા ભેગા કરી અને ચિતા ખડકી છે. અને ચિતા ખડકી ભાઈને ખોડામાં લઈ અને આ દેશની ધરતીની રાજપૂતાણી ભૂદેવના દીકરાનું ખોડું માથામાં લઈને સતી થઈ જાય. સાહેબ આજની તારીખમાં તમે અહીંયા જાઓ તો એ આજની તારીખમાં જટા હલકારાનો પાડ્યો છે. અને આજની તારીખમાં એ જે દીકરી હતી સતી થઈ ગઈ એનો આજની તારીખમાં એમ કહેવાય પંજો છે. આ મારા તમારા દેશની ધરતીની દીકરીઓ છે. અને આ ભાઈ અને બહેનનો પવિત્ર સંબંધ છે. આજની તારીખમાં ભાવનગરથી રાજકોટ તમે જાઓ એટલે આંબલા અને રામધરીની વચ્ચે નેરિયું છે. એ નેરિયામાં આજની તારીખમાં પાડ્યો અને આ સતીનો પંજો છે. સાહેબ આ મારા તમારા દેશની ધરતીના એક જીભની માલેની બેન હોય તોય ખોડિયા ખાલી કરી દીધા હોય તો સાહેબ મને તમને ધરતીની માથે જન્મ મળ્યો હોય અને જણનારી જનેતાએ ભાઈને બેનને જન્મ દીધો હોય, માની જણી બેન અને માનો જણો ભાઈ હોય એનો પ્રેમ કેવો હશે. આવી તો ઘણી બધી વાતો થઈ શકે. કારણ કે નથી મફતમાં મળતા જેના મોંઘા મૂલ ચૂકવવા પડતા. આ સંતોને સંતપણા
દાતારોને દાતારપણા અને આવા શુરવીરોને શુરવીરપણા નથી મફતમાં મળતા, જેના મોંઘા મૂલ ચૂકવવા પડતા. છેલ્લે એક બે કડીમાં ભગવાન રામનો જન્મોત્સવ છે ત્યારે યાદી કરાવીને પછી ભાઈ વિષ્ણુભાઈને આપણે સાંભળવા છે. ત્યારે આ દેશનું સંચાલન કરવાવાળો, આખા જગતનું સંચાલન કરવાવાળો ભગવાન રાઘવ એ છે કેવો, એ ભગવાન રામને એવી પ્રાર્થના કરું કે સુરેશભાઈના આત્માને જ્યાં હોય ત્યાં પરમાત્મા રઘુકુળ ભૂષણ રામ એમના આત્માને શાંતિ આપે, મોક્ષ આપે, સદગતિ આપે, એવી છેલ્લે પ્રાર્થના કરતા. જે દિવસે એમ કહેવાય કે અયોધ્યાની ગાદી જે છે એ રઝળતી હશે અને ત્યારે એક બે કડીમાં મને યાદ આવે કેવા છે આ ધરતીનો સાહેબ, એ રઘુકુળ ભૂષણ અખિલ બ્રહ્માંડનો માલિક રાઘવ. કે રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મૂરત હશે, દિલમાં એ આવીને બહાર બોલે છે અને રહે છે મૌન, જો આંખો તો અશ્રુ ધાર બોલે છે. કદાચ આંખો બોલે નહીં પણ આંખના આહુડા મને તમને કહેતા હોય કે આહુડા શેના છે. આ ગઝલ તો બહુ મોટી છે પણ મને ગમતી એક કડી આપને સંભળાવું કે તમારી યાદ આવે છે અને મનોમન વાત થાય છે. આવા સ્વજનો જ્યારે જતા રહે ને પછી એમની યાદ આવે ને ત્યારે મનથી વાત થઈ જતી હોય છે. એટલા માટે તમારી યાદ આવે છે અને મનોમન વાત થાય છે. અરે હું સાંભળતો રહું છું ના હૃદયના ધબકાર બોલે છે. હા, અને ફકીરી હાલ જોઈને પરખ કરજો નહીં નાજીર. કોઈ ફકીર માણસ હોય તો એને જોઈને આપણાથી એમ પરખ ન કરી શકાય, એટલે કીધું છે આમાં કે ફકીરી હાલ જોઈને પરખ કરજો નહીં નાજીર. જે સારા હોય છે ને એના તો સૌ સંસ્કાર બોલે છે. દર્દ જે હોય છે દિલમાં એ આવી અને બાર બોલે છે. રહે છે મૌન, જો આંખો તો અશ્રુ ધાર બોલે છે. ત્યારે ભગવાન રાઘવને એક બે કડીમાં છેલ્લે વર્ષો વિદ્યા ને
ત્યારે અયોધ્યામાં રામનું મંદિર મારું ને તમારું બન્યું છે, આપણા બધાયના બાપનું. અને ત્યારે જ્યારે અયોધ્યામાં રામનું મંદિર બન્યું ને ત્યારે એક એક ઘરે દીવડા થતા હતા અને એક એક ઘરની અંદર દિવાળી હોય એવું વાતાવરણ બન્યું હતું. એટલા માટે ભગવાન રામના જન્મોત્સવે છેલ્લે એક બે કડીમાં યાદી કરાવતા. સોમનાથ મહાદેવ કી મેલડી માત કી. બધાએ જે ધરતીમાં હું તમે બેઠા છીએ એનું ક્યારેય હું અને તમે ઋણ નહીં ચૂકવી શકીએ. એટલા માટે બધાએ છેલ્લે બે હાથ ઊંચા કરીને ભારત માતા કી